તો ગાઈઝ ગૌતમભાઈ જો વરસાદમાં પલ્લી છે આજ તો ગૌતમભાઈ શું વરસાદમાં પલ્લો એ ચાલુ કર્યું તો ગાઈઝ ફાઇનલી ચલો નવા બ્લોગમાં ઘણા દિવસે તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ આજે છે ને ઘણા દિવસ એટલે લગભગ એક અઠવાડિયું થઈ ગયું આપણો બ્લોગ નાખે તો ગાઈઝ છે ને ફાઇનલી આ ફરીથી આપણો બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે અને આજે 6 થી 7 દિવસ થઈ ગયા ગૌતમે શું લાવે મગફળી એવું તો ગાઈ જો વરસાદનો માહોલ ચાલુ છે એટલે એમ કહો એક બાજુ તડકો છે જો તમને ઝૂમ કરીને બતાવું ગાઈઝ કઈ નજારો આવો છે એકદમ ગાઈઝ અમને જે પણ વ્લોગ નાખીએ છે ને ચેનલની અંદર આપણો એ બધા જ વ્લોગ એકદમ રિયાલિટીવાળા હોય છે એટલે એકદમ રિયલી કોઈ આપણે એવું નથી કે આપણે તમને કહીશું અને બતાવીશું તો એવી કોઈ વાત નથી આપણો જે વ્લોગ બનાવીએ છીએ એકદમ રિયાલિટી જે અમારી પર્સનલ લાઈફ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ અને ગાઈઝ એકદમ જે અમારી જે સાદી સિમ્પલ લાઈફ હોય ને એ તમને વિડીયોની અંદર બતાવીએ છીએ તો તમે લોકો સપોર્ટ પણ કરો છો અને એવું ને એવો સપોર્ટ કરતા રહેજો અને એ સપોર્ટના કારણે આજે 1 વર્ષ પછી અમારું જે ચેનલ છે ને આપણી એક મોનિટાઈઝ પણ થઈ ગઈ છે અને ફાઇનલી થોડા દિવસમાં અમારા એક બ્રેકિંગ ન્યૂઝ આવવાની છે એટલે એમ સારા ન્યૂઝ આવવાના છે એકદમ ગુડ ન્યૂઝ આવવાની છે બરાબર તો હાલ આપણે આવ્યા છીએ ધાબા ઉપર ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘણા દિવસ આજે ઇવનિંગમાં કરીબન 4:30 થી 5 વાગ્યા છે અને એક બાજુ વરસાદ પણ ચાલુ છે તો ગાઈસ હવે આપણા એક અઠવાડિયાની ગેપ થઈ ગઈ છે એટલે થોડું ફેમિલી ઇશ્યુ એવું ચાલતું હતું તો ફાઇનલી એના કારણે બ્લોગ નહોતા આવતા તો ફાઇનલી હવે છે ને હવે રેગ્યુલરી બ્લોગ આવવાના છે ગાઈડ તમે જે લોકોએ સપોર્ટ કર્યો છે એ રીતે સપોર્ટ કરતા રહેજો અને જો આ બાજુ ગાઈસ ગૌતમભાઈ એમાં મગફળી હોય પપ્પી પણ આવી ગયો આ બાજુ પટુને બધા ઉભો રહ્યો ગુડ્ડુને તો ગાઈસ ચલો આજનો બ્લોગ આપણો સ્મોલ એટલે શોર્ટ જ રાખશું અને આવતીકાલથી બ્લોગ આપણા કન્ટિન્યુ આવતા રહેશે તો ગાઈસ થોડું ફેમિલી ઇશ્યુ હતું એના કારણે આપણે બ્લોગ નહોતા આવતા તો હવે સોલ્વ થઈ ગયું છે એટલા માટે હવે આપણે રેગ્યુલર બ્લોગ આવશે તો બધા સપોર્ટ કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર અને હાઈપ પણ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ પછી આપણે કાલ નવા ગમત બધાને જય માતાજી આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા ગમત બધાને જય માતાજી એન્ડ ટેક કેર